ચરોતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય કોલેજ ખાતે આજે ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 2500 જેટલા વિદ્યાર્થીઓએ 100 વર્ષ જૂના એન્જિનોનું નિદર્શન કરી જૂની ટેકનોલોજી અંગે જ્ઞાન મેળવ્યું હતું। વિદ્યાનગર સ્થિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય કોલેજના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા આજે ઓપન હાઉસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કોલેજમાં સંગ્રહ કરેલા 100 વર્ષ જૂના એન્ટિક એન્જિનો અને બ્રોઇલરને રીએસ્ટેબ્લિશ્ડ કરીને ચાલુ કરવામાં આવ્યા હતા, જેને નિદર્શન માટે ખુલ્લા મુકાયા હતા। રાજ્યની અલગ અલગ એન્જિનિયરિંગ કોલેજના 2500 ઉપરાંત વિદ્યાર્થીઓ આ નિદર્શન જોવા ઉમટ્યા હતા અને જૂની ટેકનોલોજી અંગે જ્ઞાન મેળવ્યું હતું। આ કાર્યક્રમ યોજવા પાછળનો હેતુ માત્ર એ જ હતો કે જૂના એન્જિનોને આધુનિક ટેકનોલોજીમાં કેવી રીતે સાંકળી લેવાય તે અંગે વિદ્યાર્થીઓને જ્ઞાન મળે। આજે વિદ્યાર્થીઓએ 100 વર્ષ જૂના એન્જિનોનું નિદર્શન કરી જૂની ટેકનોલોજીના અનુભવો કેળવ્યા હતા। ચરોતર વિદ્યામંડળ સંચાલિત બિરલા એન્જિનિયરિંગ કોલેજમાં આજરોજ વર્ષો પહેલાં આયાત કરેલ ઇક્વિપમેન્ટ્સ અને બોઇલર્સ તથા પાવર પ્લાન્ટ જેવા અત્યારે પણ 75 વર્ષે સારી કન્ડિશનમાં છે અને એનો યુઝ પણ કરી શકે છે। કદાચ આ ગુજરાતમાં તો નહીં પણ આખા દેશમાં કોઈ પણ જગ્યાએ એવું નહીં હોય કે આટલા જૂના ઇક્વિપમેન્ટ ચાલુ કન્ડિશનમાં હોય। આના દ્વારા વિદ્યાર્થીઓને એનું નોલેજ મળે છે। પાવર પ્લાન્ટ કે ને આ જ કોલેજના વિદ્યાર્થીઓ પરદેશોમાં પણ ઉચ્ચ પોસ્ટ પર છે। કઈ કંપનીઓના સીઈઓ છે, કઈ કંપનીઓમાં ડેપ્યુટી પોઝિશન પર છે। એટલા માટે બિરલાનું એક ગૌરવ છે। જય સરદાર, જય વિદ્યાનગર। નામ અને પરિચય? મારું નામ પ્રોફેસર ઉપેન્દ્ર કુમાર બી ચૌધરી છે અને હું 13 વર્ષથી બીવીએમ એન્જિનિયરિંગ કોલેજમાં ભણાવી રહ્યો છું, મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં। અને અત્યારે અમે ઓપન હાઉસ કરવા જઈ રહ્યા છીએ। આ ઓપન હાઉસ ઘણા બધા સ્ટુડન્ટોને ગુજરાતના લાભ કરશે, કેમ કે લગભગ 100 વર્ષથી પણ જૂના એન્જિનો અમે રીએસ્ટાબ્લિશ અને ચાલુ કર્યા છે, જે બંધ કન્ડિશનમાં હતા અને પછી અમે એને ફરી મેન્ટેનન્સ કરીને ચાલુ કર્યા છે। આ મેન્ટેનન્સ કર્યા પછી આ એન્જિનો સ્મૂથલી 100% રનિંગ કરી રહ્યા છે। વિવિધ સ્ટુડન્ટો ગુજરાતમાંથી આવી અને એનો લાભ લેશે, ટેકનોલોજીનો લાભ લેશે। જે ઇન્ડસ્ટ્રી 1.0 છે એ 1.0નો અભ્યાસ કરશે અને એના ઉપરથી નવા જે ચેન્જીસ આવી રહ્યા છે તેનો પણ અમે સાથે સાથે અભ્યાસ કરાવીશું આ સ્ટુડન્ટ। એટલે આ માહોલ એક સારો માહોલ છે કે જેમાં બીવીએમ એન્જિનિયરિંગ કોલેજ આ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ઓપન હાઉસની, કે જે ઇન્ડિયામાં કોઈ જગ્યાએ પણ નથી। કેમ કે બીજી જગ્યાએ અત્યારે ટર્બાઇન પણ છે, પણ આપણી જોડે સ્ટીમ એન્જિન પણ છે ને ટર્બાઇન પણ છે। તો આપણી જોડે એક યુનિક કહી શકાય અને એન્ટિક કહી શકાય એવી ફેસિલિટી છે। એટલે આ લેબ એક હેરિટેજ લેબ છે કે જેનો લાભ હજારો વિદ્યાર્થી લઈ શકશે। જી સર। ચરોતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સ્થાપના કાળમાં જે વસાવેલા સ્ટેટ ઓફ આર્ટ ઇક્વિપમેન્ટ્સ, જેમાં સ્ટેક બોઇલર્સ છે, હોરિઝોન્ટલ સ્ટીમ એન્જિન છે, થર્મલ પાવર પ્લાન્ટ છે, તો આ સમગ્ર બધા મશીનોને આજે ફરીથી રીકન્ડિશન કરીને આધુનિક યુગની જે ટેકનોલોજી છે એની સાથે કેવી રીતે સાંકળી શકાય અને વિદ્યાર્થીઓને જે આપણા સ્ટેટ ઓફ આર્ટ એન્ટિક ઇક્વિપમેન્ટ જે એ સમય પ્રયોગોમાં વપરાતા હતા, તો ધીરે ધીરે આજે જનરેશન 1.0, 2.0, 3.0 અને 4.0 સાથે કેવી રીતે લિંક કરી શકાય અને વિદ્યાર્થીઓને એ વસ્તુનું ઇમેજિનેશન કરીને કે ત્યારે સ્ટીમ એન્જિન કેવી રીતે ચાલતા, ત્યારે પાવર પ્લાન્ટ પાવર જનરેશન કેવી રીતે થતું હતું, ત્યારે આ બોઇલર્સ જે જુદા જુદા એનો ઉપયોગ હોય તો કેવી રીતે વપરાતા હતા, તો એનું આજે પ્રત્યક્ષ નિદર્શન થશે। આજે 2500થી ઉપરાંત વિદ્યાર્થીઓ આજુબાજુની સ્કૂલમાંથી, એન્જિનિયરિંગ કોલેજમાંથી અને પોલિટેકનિકમાંથી વિઝિટ કરશે અને એમની સંસ્થાઓમાં પણ આ પ્રકારના એટલીસ્ટ નિદર્શન થાય અથવા તો વખતો વખત વિદ્યાર્થીઓને લઈને આ જૂની ટેકનોલોજી અને નવી ટેકનોલોજી બંનેને જોડી અને પોતાના ભવિષ્યમાં કેવી રીતે આગળ વધાય એનો એક સારામાં સારો વિચાર અને સારામાં સારું આયામ છે। હું અહીંયા સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહી છું। હું બીવીએમ વિશ્વકર્મા વિદ્યાલયમાં 2023માં મેં એડમિશન લીધેલું। મારી સ્કૂલિંગ પૂરી થઈ એના પછી મને એમ થયું કે મારે મિકેનિકલ ફિલ્ડમાં આગળ વધવું છે અને જ્યારે મિકેનિકલનું નામ આવે તો બીવીએમ આપણા ગુજરાતની ફર્સ્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, જે આપણે બધાને ખબર છે। આપણે ઇન્ડિપેન્ડન્સથી એના પછીથી ફર્સ્ટ એન્જિનિયરિંગ કોલેજ બીવીએમ છે, તો એના દ્વારા આપણે એ ખબર પડે કે આપણી કોલેજમાં જે સ્ટીમ એન્જિન અને બધી મશીનરી છે એ બહુ આપણા દેશની અમૂલ્ય રતન છે, જે હજી સુધી અમારી કોલેજે જાળવી રાખી છે। એ એનું એટલું સારું ધ્યાન રાખ્યું છે કે હજી વર્કિંગ કન્ડિશનમાં છે અને આપણે એનો લાભ લેવા મળે છે।
સ્ટીમ એન્જિન્સ પહેલાં જે વપરાતી અમારી કોલેજમાં પહેલાંથી લઈ અને અત્યાર સુધીની બધી મશીનરી અવેલેબલ છે એ વર્કિંગ કન્ડિશન, જેનાથી બધા જ છોકરાઓને એનો લાભ મળે અને ખબર પડે કે પહેલાંથી લઈને અત્યાર સુધી શું શું ચેન્જીસ આવ્યા છે અને એ કે શું કામે ઇન્ડસ્ટ્રીની શું નીડ હતી જેના દ્વારા એ ચેન્જીસ આવ્યા છે. અમારા ફેકલ્ટી એટલા એક્સિલન્ટ છે કે એ અમને બધી રીતે સરખી રીતે સમજાવે કે પહેલાંના મશીન અને અત્યારના મશીનમાં શું ડિફરન્સ છે, એના વર્કિંગ કન્ડિશન શું હતા અને શું કામે એમાં એ બધા ચેન્જીસ આવ્યા. થેન્ક યુ.